તો કેમ છો મારા ભાઈ? હું છું અશ્વિન. આપણા નવા વ્લોગમાં ફરી તમારું સ્વાગત છે. આપણો વ્લોગ જોતા મજામાં હોય છે. તો મારા ભાઈઓ આપણે ફાઇનલી મોટા ભાઈને ઘરમાં આવી ગયા છે. મતલબ ઘર તો નથી આવી, ફ્લેટના મકાનમાં છે. લીના ઘરે આવી ગયા. આજે હું તમને જો એનું શું કહેવાય, તમને ફ્લેટમાં કેવું છે, તમને આ એનો રૂમ ટૂર દેખાડીશ કેવી રીતે છે બધું. અને બીજું કે આપણે એક નવી શરૂઆત કરવાના છે, એ તમને હું આગળના વ્લોગમાં દેખાડીશ. તો મારા ભાઈઓ, હું જો તમને આ દેખાડવાનું કે આ રૂમ કેવો છે, ફ્લેટમાં કેવી રીતે બધું. તો મારા ભાઈઓ તમે જોતા રહીજો આગળના વ્લોગમાં. અને આપણો બ્લોગ પસંદ આવે તો તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો લાઈક કરી દેજો. તો હાલો મારા ભાઈઓ, તો તમને પેલા રૂમ કેવી રીતે દેખાડું, પછી આપણે હું નવી શરૂઆત કરવાની એ દેખાડું. તો હાલો મારા ભાઈઓ. તો મારા ભાઈઓ, જો હવે તમને દેખાડું કેવી રીતે. જો હવે આપણે મોટા ભાઈ જે ફ્લેટ જ્યારે એ મકાન અને ઉપર રૂમ કેવી રીતે છે, તો જો તમને દેખાડું. તો જો મારા ભાઈઓ, આ રસોડું છે, આ રસોડું છે, આ ફ્રીજ છે. બસ આવી રીતે આ રૂમ એના વોશિંગ મશીન છે, જો મારા ભાઈ. અને આ સામે બાથરૂમ છે. અને આ સરસ મજાનું આપણે મોઢું જોવા માટે કા છે, જો મારા ભાઈઓ. આપણે જો કેવા રૂપના કટકા દેખાય. અને આ જો આ અંદરનો રૂમ છે. આ તો બધું શું, આ જો આ સુવાનો બેડ છે, અહીંયા સુવાનો બેડ છે. આ આપણું દફતર છે. મેં જો તમને આ પહેલાંના વિડીયોમાં દેખાડ્યું. અને આ આપણું સ્વેટર જો રખડે કેવી રીતે. જો આ બીજો કા છે. આપણા માટે તો યાર બહુ મસ્તીના કા છે, રૂપના કટકા જેવા માટે. અને જો આ આવી રીતે આ બધું છે આ રૂમ. બાકી જો મારે ભાઈઓ, અને બીજું કે જો આવી રીતે રૂમ છે. અને અહીંયા જો આ બાલ્કની છે, લોબી છે. જો હવે જે નજારો એ જો રાજકોટનો નજારો મારા ભાઈઓ. તો જો આવી રીતે છે અમારા ભાઈઓ. આ સામે કંઈક ખેતીવાડી આપણે કંઈ ખબર નથી. એક કાકા ઊભા છે. અને બસ જો આવી રીતે જો સામે બિલ્ડિંગો છે. બસ આ બાલ્કની છે. અને અહીંયા જો મારા ભાઈઓ, અહીંયા કપડાં સુકાય. તો મારા ભાઈઓ જો આવી રીતે છે આ રૂમ. અને જો અહીંયા હું આવી રીતે મારા મોટા ભાઈને ઘરે આવી ગયો હું. હવે મતલબ ફ્લેટ છે. અને બસ જો આવી રીતે જો આ ચકલી જો અહીંયા સામે જ તે આવે છે. અહીંયા સામે જે નાખ્યું હોય તો આપણે કંઈ કહેતા ન આવડે, હજી બહુ સમજ નથી પડતી. બસ આવી રીતે. તો મારા મોટા ભાઈઓ, હવે આપણે એટલે મારા ભાઈઓ કે નવી શરૂઆત શું કરવાની એ તમને આ કહેવાનું. તો જો હું તમને આ શું કે સ્ટેપ બાય સ્ટેપ વિસ્તારપૂર્વક તમને કહી દઈશ કે કેવી રીતે શું કરવાનું હોય. આપણે જો 12 પાસ ઉપર હું એટલે જો તમને વિસ્તારપૂર્વક શું કરવાનું બધું. તો હાલો મારા ભાઈઓ, તો તમે વ્લોગ તો જોતા રહીજો. અને આપણે એવું કહેવા માંગે કે ચેનલમાં જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો મારા ભાઈ, શું નવી શરૂઆત કરવાની એ તમને કહેવાનું આજે. તો સાંભળજો. તો મારા ભાઈઓ, આપણે એક નવી શરૂઆત કરવાની. એટલે જો કે નવી શરૂઆત એમ તો એવી નવી શરૂઆત તો ન કહેવાય, પણ આમ નવી શરૂઆત છે. એટલે કે આપણે નોકરી માટે રાજકોટ આવ્યા. જો તમને આ પણ વિસ્તારપૂર્વક બેઠા બેઠા તમને કહું બે લે આપણે આરામથી. એટલે નવી શરૂઆત એમાં એવી કરવાની છે કે પહેલાં તો આપણે નોકરી માટે સેટલ થવાનું હોય. નોકરી તો માં ભાઈ તપાસ કરી. મેં તમને આને પહેલાંના બ્લોગમાં કીધું હતું કે એમાં જો એક વિડીયો એડિટિંગની છે અને એક શેર માર્કેટની વિડીયો એડિટિંગમાં હું મારા ભાઈ પૂછ્યું કે તને કમ્પ્યુટરમાં ફાવે. મેં એવું હજી કમ્પ્યુટરમાં કર્યું નથી, પણ એમાં મોબાઈલમાં તો મને આમ એડિટિંગનું ફાવે. મોબાઈલમાં તો મેં કરેલું એટલે મને જેવું તેવું નોલેજ અને ખબર છે કે કમ્પ્યુટર શીખવાડ ફાવે. મેં શીખવાડે તો ફાવી જાય. અને બીજું કે શેર માર્કેટનું એમાં કેવું હોય કે ક્લાયન્ટ ઉપર હોય, એમાં સારા ક્લાયન્ટ ગોતવાના. એટલે ક્લાયન્ટ એટલે કે માનો કે શેર માર્કેટમાં કેટલાય લોકો પૈસા રોકવા હોય, 10 લાખ હોય તો એમાં આપણે કમિશન મળે. માનો કે 1 લાખ રોકાય તો એમાં આપણે 10,000 કમિશન મળે. મતલબ આપણે 10 લાખ કોકે રોકાય તો 1 લાખ રૂપિયા આપણે કમિશન મળે. પ્લસ બીજું કે એમાં બાંધેલો પગાર, માનો કે 8-9 જે 10,000 હોય એ પગાર હોય. એટલે 8,000 પગાર બાંધેલો અને કમિશન ઉપર આપણે વધારે કમાઈએ કે એવી રીતે. અને બીજું કે સાંજે આપણે કંઈક સવારે 9 વાગ્યાનો ટાઈમ હોય મારા મત મુજબ કે સમથિંગ સવારે 9 વાગ્યાનો અને 6 વાગ્યા સુધી. અને પછી સાંજે શું 8-9 વાગે તો આપણે શું કહેવાય કે ઓલી સ્વિગી ડિલિવરીની જોબ આવી કરવાની 3-4 કલાક. એમાં જે 300-400 ખર્ચો નીકળી. હવે રાજકોટમાં તો શું ખબર કેવી રીતે થતું હોય, મેં કર્યું નથી. એના માટે જે અમે બાઇકનું ઓલું કર્યું છે. એટલે એવી રીતે જો તમને કહું પછી બાઇકનું કેવી રીતે કર્યું હતું મારા ભાઈઓ, જો તમને કહું કે એમાં અમે આ રવિવારે જ જવાના હતા, પણ એમાં એવું હતું આખો દી અમારે રખડવામાં વહી ગયો હતો. એટલે આવતા અઠવાડિયે અમે બાઇકનું ગોઠવું છે કે એમાં સેકન્ડમાં બાઇક લેવું છે. અને એમાં ભયાગ ઓલરેડી બાઇક જો 2-3 દીમાં થઈ જાય. તો જો તમને એનું પણ સ્વિગીમાં કેવી રીતે કમાણી થાય એનું પણ હું તમને વ્લોગ આપણે ચાલુ કરશું. વ્લોગ તો આપણે હવે ડેઈલી કન્ટિન્યુ વ્લોગ આવશે, પણ આપણે સ્વિગીના પણ વ્લોગ ચાલુ કરવાના છે. તો
એમાં જો તમને કેટલી કમાણી થઈ રાતે એ પણ દેખાડશું. અને બીજું કે એવી રીતે, અને બાઇક તો હજી આવતા અઠવાડિયા રવિવારે અમે જોવા જવાના, પછી પસંદ કરવાનું કે જોવાનું કેવું બાઇક છે. તો આવી રીતે હજી શરૂઆત, હજી નોકરી માટે તમે જગ્યા પૂછી જ છે. રાજકોટમાં કેટલી જગ્યાએ વેકેન્સી છે, એટલે હજી તો મારી ઉંમર એટલી નથી, 18 વર્ષ પૂરા થવામાં 3 મહિના બાકી છે. તો મારો ભાઈ આવી રીતે છે. અને બસ જો આવી રીતે, અને મારું જો તમને વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળશું આપણે આવતા વ્લોગમાં. અને આપણો વ્લોગ ડેઈલી કન્ટિન્યુ સાંજે આવતા રહેશે, અને આપણો વ્લોગ જોતા રહીજો. બાકી વ્લોગ કેવા આવે એ કહેજો અને કોમેન્ટ કરતા રહીજો. તો હાલો મારા ભાઈ, મળશું આપણે આવતા વ્લોગમાં.